કાજુ બદામનો ભૂકો છે, આ હાકરનો પાવડર છે, આ ગુંદ છે તળેલો ઘીમાં, આ આપણું ઘી છે. સીતારામને જય માતાજી. તો મજામાં બધાય? તો સારું બધાય મજામાં જ હે ને. આપણે શિયાળો બેહે ગયો તો એક ફેર અડદિયા કર્યા હતા તો બધાય કહે કે તમે રેસીપી બતાવજો કરો તાર. તો આપણે આજ છે ને સાહણીના તા પહેલાં કર્યા હતા, આજ આપણે સાકરના અડદિયા બનાવવાના છે. તો સાકરના અડદિયા કેવી રીતે બને ને કેવા થાય ને એ આપણી રેસીપી બતાવીએ. તો આપણી છે ને પહેલાં 2 વાટકા આપણી અડદનો લોટ લઈ લીધો. અડદનો લોટ છે, અડદના લોટની અંદર આપણે ધાબો દેવાનો છે. તો આપણે આ દૂધ ગરમ મૂક્યું ને એમાં નાખી દઈએ ઘી. આ નાખ્યું ઘી, જો 2 ચમચી ઘી નાખી દેવાનું. આને છે ને ધાબો દે ને એકદમ શેકવાનો છે. તો આપણું ઘી દૂધ ગરમ થયું, જો આપણે આમાં ધાબો દે દઈએ. તો આપણે આ વ્યવસ્થિત બતાવીએ તો બધાય કરે, કોઈને કરવા હોય તો. જો કે બધાને અટાણ અડદિયા આવડતા જ હોય, છતાંય અલગ અલગ રીત હોય. તો આપણી જો આમાં જો કોઈની ભાવતી હોય તો હૂંઠ ન ખાય, કાજુ બદામ ન ખાય, આમાં ઘણું બધું એલચી ન ખાય, આમાં ઘણું બધું ન ખાય. તો આપણી છે ને જો આ ગુંદ આવ્યો ને આપણા પાસે આ કાજુ બદામ શું બધાય બટકી કરેલા સંભારેલા એ આપણે નાખવાના છે. તો આપણે ધીરે ધીરે છે ને આને ધાબો દે ને ઘી ગરમ કરીને શેકે નાખીએ. એકદમ રૂપારો જો આવી રીતે દેવાનો એટલે કણીદાર એકદમ અડદિયા થાય, ફૂલ કણીદાર થાય એકદમ. એટલે આણી છે ને સાહણી ન હોય ઉતારવાની, આણી છે ને સાકરનો પાવડર હોય. તો આપણે સાકરનો પાવડર તો બનાવી લીધો છે, એ પણ હું તમને હમણાં બતાવેલા. તો કોઈ વાર સાકરવાળા કરીએ ને કોઈ વાર સાહણીવાળા કરીએ. તો જો આપણે આ ધાબો દેવાઈ ગયો એ વાણી આપણી છે ને સવારેથી સારે લેવાનો છે. ચાણો હોય ને ઘઉં ચારવાનો આપણે સ્ટીલની ચાયણી, તો એને લીધે ચારી લેવાનો એટલે એક સરખી કણી થાય. જો તો હું સારેલા ને આ આપણો પાવડર છે, સાકરનો પાવડર બનાવ્યો. તો આપણી જો 2 વાટકા લોટ હોય ને તો 1.5 વાટકા આપણી સાકરનો પાવડર નાખવાનો છે. તો કારણ કે આમાં 2 ગણું થઈ જાય, 2 વાટકા ઘીના, 2 વાટકા લોટના ને 1.5 વાટકા સાકરના ને બાકી સૂકો મેવો. એટલે આપણે 1.5 વાટકા ખાંડ જોઈએ. તો આપણે આણી તમે આમાં જોડાયેલ રહીજો. હમણાં હું આમાં ઘી નાખે ને સારે ટેકેલા. હાલો એ છે ને આપણે આ ઘી ગરમ મૂકી દીધો ને એવા આપણી ધાબોય દેવાઈ ગયો ને કમ્પ્લીટ થઈ ગયો લોટ. તો એ આપણે શેકવાનું ચાલુ કરીએ. અને આ ઘી મૂક્યું છતાંય ઘી આમાં થોડુંક વધારે જોતું હોય તો પાછું નાખી હગો. પણ એ જો ઘી ગરમ થઈ ગયું એટલે આપણે આમાં લોટ નાખી દઈએ ને એ મંડીએ શેકવા. તો આવી રીતે આપણે શેકવાનું ને ઘી માપી થાય ને છતાંય ઘટે ના તો આપણે ઉપરથી ઘી નાખે હગીએ. તો આ રીતે આપણે શેકવાનો છે લોટ. ને આ જેમ શેકાહે ને લોટ એમ ઘી છૂટું પડતું જાહે એકદમ. ને એકદમ લાલ શેકવાનો છે આપણે. છતાંય જે આમાં ઘી ઘટશે તો આપણે નાખીશું. આપણે પહેલાં ગરમ થઈ જાય ને તો ખબર પડે. સારું તો જો આવી રીતે હેકા કરવાનું. હાલો આપણો જો આ લોટ શેકાઈ ગયો એકદમ સરસ ને. જો ઘી કેવું એકદમ છૂટું થઈ ગયું. કારણ જે 1-2 આટા આપણી છે ને ઘડીક વાર શેકીએ તો એકદમ સુગંધવાળા લાલ થાય, સફેદ ન થાય. આમાં આપણે સાકર ભેરવવાની છે ને એટલે ધોરા ન દેખાય. એટલે આપણે થોડાક લાલ શેકીએ અને આપણે આમાં ઘી થોડુંક વધારે દેખાય એટલે આપણે આમાં હજે થોડોક ગુંદ નાખી દઈએ. જો કે ગુંદ તાળીઓ તળેલો છે જ આપણે પાસે, આપણે તળે લીધો પહેલાં ઘીમાં. પણ તોય આપણી છે ને થોડોક હજે આ ગુંદ નાખી દઈએ ને તો ફૂટે જાય. ગુંદતા બહુ સારો એટલે આપણે આ ગુંદ થોડોક હજે નાખી દઈએ. જો ફૂટ ગુંદ બધું નાખવાનું છે. તો જો આપણી શેકાઈ જાય તો આપણે ગેસ કરી દઈએ બંધ. પછી આમાં બધું ભેળવી દઈએ.
એટલે આપણી અળદિયા વાળીએ ભેરવીએ હું તમને બતાવવા કેટલી આમાં વસ્તુ કઈ રીતે ભેરવવાની છે, ઘાર ભેરવવાની છે. તો આ રીતે આપણી અળદિયા બનાવવાના છે. પછી આપણા અળદિયા જો પીવા વરે જાય ને એ કીજો જો લોટ ફેંકાઈ ગયો, જો કીજો સુગંધ પણ મંડી આવવા ને એકદમ કલરમાં મીંડા લાલ થવા. હાલો એવા આપણો લોટ ફેંકાઈ ગયો ને ગેસ કરી દઈએ બંધ. એવાણે આપણે આ ઠંડુ થાય ને પછી બધું મિક્સ કરવાનું છે. થોડુંક ઠંડુ થવા દેવાનું છે. આવા ગરમમાં આપણી સાકર નહીં ભેરવવાની. થોડીક પાછું આ એલ્યુમિનનું બકડિયું રહ્યું ને એટલે ગરમ બહુ હોય તો આપણી છે ને ઘડીક વાર આને ઠંડુ થવા દઈએ ને પછી ભેરવવા ટાઈમે હું તમને બતાવવા કેટલો માપ છે. આ રીતે તમે અળદિયા બનાવ્યો તો એકદમ પરફેક્ટ અને ખાધા જેવા અળદિયા થાય. તો મને કોમેન્ટમાં કીજો કે ના મોતીબીન આ રીતે અમે રેસીપીમાં કર્યા તો બહુ મસ્ત થયા, એ રીતે બનાવજો. હાલો તો આપણો અળદિયો થોડો ઠંડો થઈ ગયો એટલે આપણી સાકર તો ઘડીક રહીને આપણે નાખીએ. પહેલાં આપણે આ સૂંઠ નાખી દઈએ. 2 ચમચી સૂંઠની નાખી દેવાની છે. ને આ છે કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું બધું સૂકો મેવો. ને અળદિયા વારવાટાણે આપણે આ છે ને ગુંદ નાખીએ ને તો મસ્ત દેખાય અને સરસ પણ લાગે. આ તો કાજુ બદામ છે ને તો થોડોક સેજ ગરમ હોય ને તો નાખી દઈએ ને તો રૂપારું શેકાઈ જાય ઘીમાં. કાજુ બદામ ઘીમાં શેકાઈ જાય તો એ આપણો અળદિયો જોઈએ આમાં સાકર નાખીએ એટલે તૈયાર થઈ ગયો. એ 2 વાટકા આપણે સાકર નાખી દઈએ એટલે આપણો કમ્પ્લેટ આપણો અળદિયો તૈયાર થઈ ગયો. હું આ ઘડી અળદિયા વાળાના એ તમને હું બતાવવા ને આપણે આવા 2 વાટકા નાખવાના છે સાકરના. આપણે 2 વાટકા સાકરના નાખી દઈએ એટલે આપણો અળદિયો તૈયાર. ભરે નાખવાનો એટલે ખબર પડે ને આપણી માપની, ઘણાની માપની ખબર ન હોતી હોય. આપણે આ 2 વાટકા આપણી સાકરના મિક્સ કરવાના છે. તો ઘડીક વાર જે ઠંડુ થઈ જાય ને એટલે હું મિક્સ કરી દઉં પછી તમને બતાવું. હાલો તો એવા આપણા અળદિયા ઠરે ગયા ને આપણે આ સાકરના 2 વાટકા ભરે નાખી દઈએ. ને આ છે આપણો ગુંદ, જો કે અંદરે નાખ્યો ને આમાંય નાખ્યો. એવા આપણી હલાવેલી છે. હલાવે ને અળદિયા વારે લઈએ. તો કોઈને અળદિયા ફરતા હોય તો ખાવા આવો. એ મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જાયજો. બેલ લાઈક બટન પર દબાવતા જાયજો. તો આવી નવી રેસીપી તમને રોજે રોજની શિયાળામાં જડે. કોઈ ગુંદ પાક છે, કોઈ અળદિયો છે, કોઈ ચીક્કી છે, તલની છે, સિંગની છે, બધું હું શિયાળામાં બનાવીશ. તો તમને અલગ મારો વિડીયો જોવો ને રોજે રોજનો તો અલગ વેરાયટી જોવા જડે. એટલે તમે આમાં જોડાયેલ રહીશો. હું અળદિયા વાયરી પણ બતાવી દઈ હમણાં તમને કેવા અળદિયા બનાવી ને કોઈને ભાગતા હોય તો આવો ખાવા. હાલો તો આપણા અળદિયા બનેગા. આ રીતે આપણે અળદિયા બનાવવાના છે. જો વરેગા તો આ રીતે બધાય બનાવજો અળદિયા. એટલે એક ફેરે બનાવ્યો એટલે તમને ચાહણીના અળદિયા નહીં ભાવે એવા અસલ મસ્ત અળદિયા થાય. ને આની પહેલેથી કોમેન્ટ આવી હતી કે તમે રેસીપી બતાવો એટલે આ પહેલેથી આપણે આ રેસીપી બતાવી ને ફરીથી પાછા ચાસણીના કર્યું એટલે એ રેસીપી પણ હું પાછી તમને બતાવી. ને આ છે આપણે સાકરના. તો આપણે સાકરના અળદિયા બની ગયા કારણ કે શિયાળામાં એ ચાલુ જ રહીએ. સિક્કી ચાલુ રહીએ, અળદિયા ચાલુ રહીએ, ખજૂર પાક ચાલુ રહીએ, આવું બધું ચાલુ રહીએ.